ભરૂચમાં ટોક ઓફ ધી ટાઉન બનેલ વેજલપુરની મોહિની હત્યાકાંડમાં પોલીસે સફળતા મેળવી છે। યુવતીએ તેના જ કોમના યુવક સાથેના પ્રેમ પ્રકરણ પર પડતો પાડતા તેમજ યુવકે યુવતી પાસેથી લીધેલા ઘરેણાં પાછા માંગતા ચોતરફથી રીસાયેલા પ્રેમી યુવતીનું ગળા દબાવી હત્યા કરી નાખી હતી। ભરૂચના વેજલપુર પારસીવાડમાં રહેતી મોહિની જગદીશભાઈ મિસ્ત્રીનો રેતીમાં અર્ધ દટાવેલ મૃતદેહ તારીખ 8/7/2015 રોજ વેજલપુર નજીકના નર્મદા નદીના કાંઠેથી મળી આવી હતી। માછલી પકડવા જતા માછીમારોના નજરે આ મૃતદેહ ચડતા તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। બીજી બાજુ ગુમ થયેલ મોહિનીનો પરિવાર ચિંતિત હોઈ લાશ મળ્યાની માહિતી મળતા ત્યાં તેનો ભાઈ નિકુલ મિસ્ત્રી દોડી આવ્યો હતો। તેણે લાશને ઓળખી બતાવતા પોલીસે મોહિનીની લાશને પીએમ માટે મોકલતા તેનું પાણીમાં ડૂબી જવાથી નહીં પરંતુ ગળું દબાવીને મારી નાખ્યાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। સ્થાનિક સમાજના ગંભીર આક્ષેપો વચ્ચે ભરૂચ પોલીસ તથા અંકલેશ્વર પોલીસ તેમજ એલસીબી દ્વારા રેન્જ આઈજી અનુપસિંહ ગોલેટ તેમજ ઇન્ચાર્જ એસપી બટગુજરની માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ તથા પૂછપરછ કરતા મોહિનીની હત્યારા તરીકે તેના પ્રેમી જયંત હસમુખ મિસ્ત્રીનું નામ ખુલ્યું હતું। પોલીસે જયંતની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછતાછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી શા કારણે મોહિનીની હત્યા કરી તે પણ પોલીસને જણાવ્યું હતું। યુવાનીમાં પ્રવેશી ચૂકેલા જયંત તેમજ મોહિની બંને સ્કૂલ તરફથી પરિચયમાં હતા જે સમય જતા પ્રેમ સ્વરૂપે આગળ વધ્યો હતો। જોકે આર્થિક રીતે તકલીફ ભોગવતા પરિવારના જયંતે મોહિની પાસેથી કોઈ બહાને ઘરેણામાંથી જુગાર રમી હારી ચૂક્યો હતો। બીજી તરફ મોહિનીએ પણ જયંત સાથે વાત કરવાનું ઓછું કરતા જયંત માનસિક તાણમાં હતો। તારીખ 8 જુલાઈ 2015 રોજ જયંતે બપોરના ગાળામાં મોહિનીને ફોન કરી નદી કાંઠે બોલાવી હતી। ત્યાં બંને વચ્ચે ઘરેણા બાબતે ઝઘડો થતા જયંતે મોહિનીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે હત્યારા પ્રેમી જયંતની ઘનિષ્ઠ પૂછપરછ કરી તેને કોઈએ મદદ કરી છે કે કેમ તે જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે। ગઈ તારીખ 8/7/15 રોજ નર્મદા નદીના કિનારા પરથી એક લાશ મળી આવેલી જેની ઓળખ તેના ભાઈ નિકુલભાઈ મિસ્ત્રીએ મોહિનીબેન તરીકે ઓળખ આપેલી અને પ્રાથમિક તબક્કે એવું જણાયેલું કે આ ખૂન થયેલું છે, જેના આધારે અંકલેશ્વર પોલીસ સ્ટેશનની હદ હોય અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાયેલો। આ જે ખૂનનો ગુનો હતો તેને પોલીસે અત્યંત ગંભીર રીતે ગણેલો અને તેની તપાસ શરૂ કરી। એક પછી એક પાસાઓને તપાસતા તેમાં આધુનિક રીતે પણ તપાસ કરતા એમ જણાઈ આવેલ કે કોઈક આમાં એવો વ્યક્તિ સંડોવાયેલો છે કે જે આને નજીકથી ઓળખે છે અને ક્યાંક ને ક્યાંક તેની સાથે સંડોવાયેલો છે। પોલીસે ઘણા બધા પાસાઓની તપાસ કરી। પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન, પોલીસ ઇન્સ્પેક્ટર અંકલેશ્વર પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી, એસઓજી, ડીવાયએસપી અંકલેશ્વર તમામે આમાં તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો અને એક ટીમ બની અને જુદા જુદા પોલીસના માણસોને જુદી જુદી દિશાઓમાં દોડાવવામાં આવેલા। આ તપાસને અંતે એવું જણાય આવેલું કે આ જે છોકરી છે મરનાર કે ભોગ બનનાર તેની સાથે તેનો પ્રેમી કેટલાક વખતથી નારાજ હતો। તેના પ્રેમીને એમ લાગેલું કે આ જે પોતાની પ્રેમિકા છે તે એ અન્ય સાથે વાતચીત કરે છે અને જેના કારણે તેણે આ અંતિમ પગલું ભરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। તદુપરાંત આ આરોપીને ધરપકડ કર્યા બાદ એમ પણ જણાઈ આવેલ છે કે આરોપીએ આ છોકરી પાસેથી મરનારની પાસેથી સોનાના ઘરેણાં પણ મેળવેલા, જે સોનાના ઘરેણાં વેચીને પોતે એમાંથી જે પૈસા મળેલા તે જુગારમાં હારી ગયેલો। સોનાના ઘરેણાં પરત મેળવવા સારું છોકરી તેના પર ઘણું દબાણ કરતી હતી, એટલે પોતે એના પણ ટેન્શનમાં હતો કે આ પૈસા કેવી રીતે હું પરત કરવા। પોતાની રોજગારીનો કોઈ વિકલ્પ નહોતો, પૈસા આપી શકે તેમ નહોતો અને તેના કારણે પછી તેણે આ અંતિમ નિર્ણય લીધો કે આ છોકરીને પોતે મારી નાખશે। સાથે સાથે પોતે એમ પણ નક્કી કરેલું કે આ છોકરીને માર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેશે। તપાસ દરમિયાન અમને એમ પણ જણાયેલ છે કે અગાઉ આપઘાત કરવાનો પ્રયત્ન કરી ચૂકેલો છે।
ત્યારબાદ આને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. પોતે ગુનાની કબૂલાત પણ કરી લીધેલી છે અને મેં આપને જણાવ્યું તેમ આ 2 કારણોસર આ છોકરીની પોતે હત્યા કરેલી છે. સર, ઘટનાને જોતા પ્રી પ્લાન કરેલું એવું લાગી રહ્યું છે. એને ગુનાને કઈ રીતે અંજામ આપ્યો? ગુનાને અંજામ આપવામાં અમે પોતે પણ એવું માનીએ છીએ કે આમાં કાવતરું હોઈ શકે, પરંતુ આ તપાસનો વિષય છે એટલે કાવતરાને પણ અમે પર્દાફાશ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. અન્ય કોઈની સંડોવણીની સંભાવના? કાવતરું ત્યારે જ બની શકે કે અન્ય કોઈની સંડોવણી હોઈ શકે. અન્ય કોઈની સંડોવણીઓ માટે પણ અમે આ બાબતે ઘણી બધી તપાસો કરી રહ્યા છીએ અને અમે પોતે પણ એમાં એવું માનીએ છીએ કે અન્યનું સંડોવણી હોય તો એમાં ચોક્કસ કોઈને છોડવાના નથી અને આમાં અટક કરવાના છે. અવિષયનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.